स्वाहा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम। अवस्थात्रय विवेक जाग्रत स्वप्न અને સુષુપ્તિ એ અવસ્થાઓ ઉપર વિચાર, આ વસ્તુને પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ ખૂબ મહત્વ આપતા હતા કે અનુભવ, એક્સપિરિયન્સ ઇઝ ડમ, એટલે અનુભવ છે જ આપણને, નિત્ય અખંડ આનંદ સ્વરૂપનો અનુભવ છે જ આપણને, છતાં પણ એનું જ્ઞાન નથી. એટલે વેદાંત શાસ્ત્રમાં અનુભવ મહત્વની વસ્તુ નથી, અનુભવનું જ્ઞાન એ મહત્વની વસ્તુ છે. અનુભવ તો થાય જ છે, પરમાત્માનો થઈ જ રહ્યો છે, એના સિવાય કંઈ અનુભવાતું નથી. पर ए अनुभवનું विश्लेषण करिए, अनुभव पर विचार करिए, अनुभवનું ज्ञान प्राप्त करिए ए जरूरी है. केम के 10मा छोकराना किस्सामां 10मानो अनुभव थई ज रह्यो छे, परंतु 10मानुं ज्ञान नथी. એટલે વેદાંતમાં કોઈક વિશિષ્ટ પ્રકારનો અનુભવ, એનું કોઈ મહત્વ નથી. વેદાંત શાસ્ત્રમાં અનુભવ નહીં, પરંતુ અનુભવના જ્ઞાનનું ખૂબ જ મહત્વ છે. એટલે આ અવસ્થાત્રય વિવેક, હું જાગ્રત અવસ્થામાં, સુષુપ્તિમાં, સ્વપ્નમાં જઉં છું, મારો રોજ બરોજનો અનુભવ છે, તો ઉપનિષદ એમાં શું વધારે કહી રહ્યું છે? એટલે અનુભવ ઉપર વિચાર કરી રહ્યું છે. ચંપાબેનનો જ આવે છે. તો અનુભવનું જ્ઞાન જરૂરી છે. અનુભવ તો આપણને થઈ જ રહ્યો છે, જે અનુભવાઈ રહ્યું છે એના ઉપર વિચાર કરવાનો છે. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓનો અહીંયા વિચાર છે. તો જ્યારે આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો વિચાર કરવાનો હોય અવસ્થાઓનો, ત્યારે મહાત્માઓ અચૂક બૃહદારણ્યક ઉપનિષદનો ઉલ્લેખ કરે. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સ્વપ્નાંત, બુદ્ધાંત એવી રીતે સમજાવવામાં આવેલા છે. એમાં એક શ્લોક ખૂબ જ મહત્વનો છે કે જાગ્રત અવસ્થા, આ ત્રણેય અવસ્થાઓનો વિચાર કરીને હકીકતમાં એનું તાત્પર્ય શું છે, અવસ્થા ત્રય વિવેકનું તાત્પર્ય શું છે? હું અસંગ છું, અસંગો હિ અયમ પુરુષ. આ વસ્તુ સમજવાની છે. ત્રણેય અવસ્થાઓમાં પસાર થઈ રહ્યો છું ત્યારે અવસ્થાઓ આવે છે અને જાય છે, હું અસંગ, અલિપ્ત, ચિન્માત્ર સ્વરૂપે ત્રણેય અવસ્થાઓને પ્રકાશનાર છું. એટલે અવસ્થાત્રય વિવેક એટલે અજ્ઞાનજન્ય અનુભવોને આ ઉપર વિચાર કરવામાં આવે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં મંત્ર છે, સહ સમાનસન ઉભૌ લોકૌ અનુસંચરતી ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ સહી સ્વપ્નો ભૂત્વા ઇમમ લોકમ અતિક્રામતી મૃત્યોઃ રૂપાણી. આ મંત્ર છે, ખૂબ જ અગત્યનો આ મંત્ર છે. સહ તે પરમાત્મા, સહ એટલે તે પરમાત્મા, સમાનસન ઉભૌ લોકૌ અનુસંચરતી. સમાનસન ચિન્માત્ર સ્વરૂપે રહીને જ, સમાન રહીને,
વાઈફાઈ ઓન કરો, કારણ કે BSNL નથી આવતું ઘણી વખતે. વાઈફાઈ વાઈફાઈ ઓન કર્યું? તમારા ફોનનું વાઈફાઈ ઓન કરો એમ વાત છે. હા, તો સહ સમાન સન ઉભૌ લોકૌ અનુસંચરતી. સમાન રહીને પરમાત્મા જાગ્રત અવસ્થામાં ધર્મોથી, જાગ્રત અવસ્થાના વિકારોથી જરા પણ લેપાયમાન થઈ જતા નથી. સમાન સન ચિન્માત્ર સ્વરૂપે રહીને જ ઉભૌ લોકૌ અનુસંચરતી. બંને જાગ્રત સ્વપ્ન બંનેમાં વિચરણ કરે છે. એ પોતે એવા ને એવા રહે છે, અસંગ અને અલિપ્ત, ઉદાસીન રહીને બંને લોકમાં વિચરણ કરે છે. એટલે સમાન સન ઉભૌ લોકૌ અનુસંચરતી. જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાં માત્ર ચૈતન્ય સ્વરૂપે રહીને સમાન રીતે વિચરણ કરે છે. જાણે કે કર્મેન્દ્રિયો એટલે ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. આવા ધ્યાયતી ઇવ એટલે કે જાણે કે ધ્યાન કરે છે, એટલે કે જાણે કે જ્ઞાનેન્દ્રિયોને અનુસરે છે. લેલાયતી ઇવ કંપન કરે છે, એટલે કે જાણે કે કર્મેન્દ્રિયોને અનુસરે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે, કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરે છે. જાણે કે ઇવ શબ્દ વાપર્યો છે. એટલે પોતે કરતા ભોગતા જ્ઞાતા પ્રમાતા બને છે એવું નથી. આવી રીતે આ રોલ આવે છે અને જાય છે. જ્ઞાતા એટલે અભિનેતા દરેક પ્રકારનો વેશ ધારણ કરે, ત્યારે પોતે વેશથી અસંગ રહીને જ અભિનય કરે છે. એટલે હું જાગ્રત છું, હું સ્વપ્ન જગત જોઉં છું, આ જેટલા પણ અનુભવો છે એ હું અભિનય કરી રહ્યો છું. સહ સમાન સન ઉભૌ લોકૌ અનુસંચરતી. હું ત્રણેય અવસ્થાઓમાં ચિન્માત્ર સ્વરૂપે હાજર છું, સન્નિધિ સ્વરૂપ છું. ત્રણેય અવસ્થાઓ આવે છે અને જાય છે. ત્રણેય અવસ્થાઓ મારા મુજ ચૈતન્ય સ્વરૂપ ઉપરનો અધ્યારોપ માત્ર છે. એટલે હું જાગ્રત છું એના કરતા જાગ્રત અવસ્થા મારા પર અધ્યારોપિત છે. અધ્યારોપ છે જાગ્રત અવસ્થા, એ કઈ રીતે સમજાય? જાગ્રતના બધા અનુભવો જે છે, જાગ્રતની ઓળખાણો જે છે, એ મને તો સાચી જ લાગે છે, પરંતુ એ અધ્યારોપ માત્ર છે. એ વસ્તુ સાચી નથી, સાચી ઓળખાણ નથી. તો જાગ્રત અવસ્થાના બધા અનુભવો અધ્યારોપ છે એવું કઈ રીતે કહી શકાય? અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, આ અધ્યારોપ છે? અધ્યારોપ છે. જાગ્રત અવસ્થાનો દરેકે દરેક અનુભવ અધ્યારોપ છે. અત્યારે હું બોલું છું, જાગ્રત અવસ્થામાં છું, તમે સાંભળો છો, જાગ્રત અવસ્થામાં છો. તો જાગ્રત અવસ્થાના દરેક અનુભવો ચૈતન્ય પરનો અધ્યારોપ છે એવું ક્યારે કહી શકાય? તો જાગ્રત અવસ્થાનો અનુભવ કરનારો જે છે, જાગ્રત અવસ્થાનો અનુભવ ચૈતન્ય પરનો અધ્યારોપ છે એવું ક્યારે કહેવાય? હા, એટલે સ્વપ્ન અવસ્થામાં મને સ્વપ્ન આવ્યું, એ સ્વપ્નમાં મારી પાછળ વાઘ પડ્યો, મારી પાછળ વાઘ પડ્યો એટલે હું દોડવા માંડ્યો. તો જ્યારે મારી પાછળ વાઘ પડ્યો છે, સાઉન્ડ નહીં આ રહે, તો જાગ્રત અવસ્થાનો અનુભવ અધ્યારોપ છે એવું કઈ રીતે ખબર પડે? અત્યારે હું બોલું છું, તમે લોકો સાંભળો છો. વેદાંત કહે છે જાગ્રત અવસ્થાનો અનુભવ અધ્યારોપ માત્ર છે, મિથ્યા છે. એટલે પણ આટલું તો એકદમ સાચું જણાઈ રહ્યું છે. તો અનુભવ અધ્યારોપ કે મિથ્યા કેમ છે? કારણ કે જાગ્રત અવસ્થાના અનુભવ કરનારો જે છે ને એ મિથ્યા છે. જાગ્રત અવસ્થાનો અનુભવ કરનારો ચિદાભાસ છે. એ ચિદાભાસ પોતે એક સાચી એન્ટિટી, એક ચિદાભાસ નામની વસ્તુ આ જગતમાં હોય ને એવું નથી.
એટલે મારા પ્રત્યેક અનુભવો, જાગ્રત નહીં, સ્વપ્નથી માંડીને બધું જ જે થઈ રહ્યું છે એ સાચું નથી. સાચું શું છે? જાગ્રત અવસ્થાના અનુભવોને હું ઉજાડું છું એ હકીકત સાચી છે. જાગ્રત અવસ્થાનો અનુભવ મિથ્યા છે, અધ્યારોપિત છે, કલ્પિત જ છે. કારણ કે એનો અનુભવ કરનારો વિશ્વ કો, તૈજસ કો, પ્રાજ્ઞ કો, આ બધા જે છે અનુભવ કરનાર એ પોતે સાચા નથી. તો અનુભવ ક્યાંથી સાચો હોય? ઘટાકાશ કહી રહ્યું છે કે હું ઘડો નવો ને નવો સર્જાયો, તો નવા ઘડામાંનું સર્જન થયું તો કેવી ઘટાકાશમાંથી ઘડામાંથી સુગંધ આવે, એક માટીની સુંદર સુગંધ આવે. તો ઘટાકાશ એવું કહી રહ્યું છે કે મારામાંથી સરસ સુગંધ આવી રહી છે. તો ઘટાકાશ એવું કે મારામાંથી સુગંધ આવી રહી છે. એટલે આપણે શું કહીએ છીએ કે ચિદાભાસ મિથ્યા છે, એનો અર્થ શું થયો કે મૂળ ચિદાભાસનું જે મૂળ તત્વ છે ચૈતન્ય એ સત્ય છે, અને એ ચૈતન્ય ચિદાભાસના ધર્મોથી લેપાયમાન થતું નથી. જેમ કે પાણીની ડોલમાં પ્રતિબિંબ પડેલું હોય તો એ માધ્યમ જે છે એ હલતું હોય, પાણી ડોળું હોય તો પ્રતિબિંબ ડોળું કે હલતું જણાય. પણ હકીકતમાં એ પાણીનું પ્રતિબિંબ સૂર્યનું પ્રતિબિંબ જે છે એ ડોળું થયું નથી, એ હલતું પણ નથી. પાણીનો હલવાનો, પાણીના ડોળાપણાનો અધ્યારોપ માત્ર પ્રતિબિંબ ઉપર થાય છે. એવી જ રીતે સમજવાનું છે કે જાગ્રતના જેટલા પણ અનુભવો, સુખ દુઃખ, વિકાર, ભૂખ તરસ, જેટલું પણ છે એ બધું કોને? ઘટાકાશ સ્થાનીય વિશ્વને થાય છે. વિશ્વ એટલે વિશ્વ તૈજસ પ્રાજ્ઞની વાત છે. તો ઘટાકાશ એવું માનવા લાગે છે. તો ઘટાકાશમાં એવો ભ્રમ જન્મ્યો કઈ રીતે? તો આકાશ જ પોતાને એક માટીમાં મર્યાદિત, એક આકારમાં મર્યાદિત માનવા લાગે અને પછી એવું સમજે છે કે આ માટીથી હું પ્રભાવિત થઈ જઈશ. એટલે બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે, સ સમાન સન ઉભૌ લોકૌ અનુસંચરતી. સમાન ચિન્હ માત્ર સ્વરૂપે, સન્નિધિ માત્ર સ્વરૂપે હાજર રહીને બંને જાગ્રત અને સ્વપ્નના લોકને, લોક એટલે અનુભવને અનુસંચરતી એટલે ઉજાળે છે, એમાંથી પસાર થાય છે. ઘટાકાશ આ ઘડામાંથી પસાર થાય છે અને પછી એવું માનવા લાગે છે કે હું ઘડો છું, એના નામ રૂપ ઉપર મોહિત થઈ જાય છે. એટલે જ્યાં સુધી આ એક ઉપાધિને સત્ય હું માનીશ, આ ઉપાધિમાં હું બુદ્ધિ હશે ને ત્યાં સુધી આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના અનુભવો સાચા જ લાગશે. પરંતુ એક ક્ષણ માટે કે વિચાર કાળે, વેદાંત વિચાર કાળે પણ આ ઉપાધિથી જુદો, વિલક્ષણ, સ્વતંત્ર એવું ચૈતન્ય હું છું એવું વિચારીએ તો પછી આ જાગ્રત સ્વપ્ન બધા અનુભવો મારા માટે ઇદમ બને. હું જાગ્રત છું એમાંથી જાગ્રત હું છું એવું થાય. એટલે સ સમાન સન ઉભૌ લોકૌ અનુસંચરતી. અમુક ઉપનિષદના જે રેફરન્સ ને આ બધા વાક્યો છે એ આપણા મગજમાં ફિટ થઈ જવા જોઈએ કે સમાન સન માત્ર ને માત્ર ચિન્હ માત્ર સ્વરૂપે હું હાજર રહું છું અને સમાન રીતે બંને લોકમાં વિચરણ કરું છું અને બધી અવસ્થાઓમાં આવી રીતે પસાર થઉં છું. જાગ્રત અવસ્થામાં, એ આગળના શ્લોકમાં આવશે, દરેકે દરેક અનુભવો મુજ ચૈતન્યમાંથી જ સર્જાયા છે. એ હજી આગળ આવશે મંત્ર. એટલે આ અવસ્થા ત્રય વિવેક જે છે એ ખાસ મહત્વનો છે આપણા ત્વમપદ શોધન માટે. ત્વમપદ શોધન એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કાર્યકરણ સંઘાતથી વિલક્ષણ, સ્વતંત્ર એવું સન્નિધિ માત્ર ચૈતન્ય સ્વરૂપ હું છું, એને ત્વમપદ શોધન કહેવામાં આવે છે. મારું સાચું સ્વરૂપ, મારું પ્રત્યેગાત્મ સ્વરૂપ શું છે? ચૈતન્ય, નિત્ય, કૂટસ્થ. એક તો નિત્ય છું, જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં હું એવો ને એવો રહું છું. કેવો કે ધોયેલા મોઢા જેવો, એટલે કે જાગ્રતના ધોયેલા મોળા જેવો. એટલે એકે અનુભવોથી હું લેપાયમાન થતો નથી, એવો ને એવો રહું છું. એટલે નિત્ય અને પછી કૂટસ્થ. કૂટસ્થ એટલે નિર્વિકાર.
તો કૂટવત તિષ્ઠતી ઇતિ એટલે કે એવો ને એવો રહે એટલે નિર્વિકાર. જાગ્રતના થોડાક ધર્મો લઈને સ્વપ્નમાં જઉં છું એવું નથી. એટલે બધા અનુભવોને ત્યાં ને ત્યાં જ મૂકીને હું જતો હોઉં છું. પછી સુષુપ્તિ અવસ્થાનો વિચાર કર્યો કે સુષુપ્તિ કાલે સકલે વિલીને તમોભિભૂત સુખરૂપમેતિ તમઃ અભિભૂત. એટલે અત્યારે આ જાગ્રત અવસ્થાનો આ રૂમ છે, એમાં બધા પદાર્થો છે, મોબાઈલ છે, હું છું, અનેક બધી વસ્તુઓ આ ઓરડામાં હાજર છે. અને અચાનક લાઇટ જતી રહે, સૂર્યપ્રકાશ પણ જતો રહે તો કેવું તમઃ અભિભૂત, અંધકારથી બધું છવાઈ જાય. એટલે કશું જ આ પેન છે, આ ઘડો છે, આ મોબાઈલ છે, આ ઇયરફોન છે, આવું ડિસ્ટિંક્ટ એટલે કે વિશિષ્ટતા કે વિશેષ જ્ઞાન ન રહે. અંધારું છે અથવા તો અજ્ઞાન છે, અંધારું છે એવું એકમાત્ર જ્ઞાન રહે. તો આવું એકમાત્ર જ્ઞાન એને સુષુપ્તિ કીધી છે. પ્રજ્ઞાન ઘન, તમામ પ્રકારની પ્રજ્ઞાન એટલે મનોવૃત્તિઓ. આ પેન છે એવી મનોવૃત્તિ, આ મોબાઈલ છે એવી મનોવૃત્તિ, આ બધા પ્રજ્ઞાન એકીભૂત થઈ ગયા છે. એટલે એકદમ અત્યારે ઓરડામાં અંધકાર છવાઈ જાય ત્યારે કશું જ જણાય નહીં, બધા વિશેષ જ્ઞાનનો અભાવ થઈ જાય. વિશેષ જ્ઞાનનો અભાવ થઈ જાય એને તમોભિભૂત કીધું. તમઃ અભિભૂત એટલે કે તમસ એટલે અંધકાર વડે બધું અભિભૂત છવાઈ જાય છે, એને સુષુપ્તિ કીધી છે. આ સુષુપ્તિમાં શું થાય છે, અત્યારે જેમ કે અત્યારે બધું જ અંધકાર છવાઈ જાય છતાં પણ હું છું એવું ભાન હોય મને. એવી જ રીતે સુષુપ્તિમાં મને મારું પોતાનું ભાન નથી, પણ હું મને પોતાને જ માણું છું. હું મારા પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ કરું છું. અને એટલે સુષુપ્તિમાંથી ઉઠીએ ત્યારે અહમ સુખમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો હતો, મને કંઈ જ ખબર ન હતી. એટલે સુષુપ્તિ અવસ્થામાં મારા સાચા આનંદને મારા પ્રત્યેગાત્મ સ્વરૂપ જોડે હું એકલો જ હોઉં છું અને અજ્ઞાનની વૃત્તિ હોય છે, માટે કશું જાણતો નથી. એટલે એ અજ્ઞાન અને આનંદ બંને છે, એટલે એ અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ છે. એટલે હું મને જ માણું છું, હું મારા આનંદને જ ભોગવું છું, એની જાણ નથી મને. કેમ જાણ નથી? કારણ કે જાણવાના જે સાધનો છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, આ જાણવાનું કોઈ સાધન ત્યાં નથી. એટલા માટે મને ખબર નથી કે હું મને જ માણતો હોઉં છું, હું મારા આનંદ સ્વરૂપમાં જ સ્થિત હોઉં છું એવું જાણતો નથી. એટલે કે જાણે કે સુષુપ્તિ જેવી જ અવસ્થા જાગ્રતમાં ઊભી કરવાની છે. કે સુષુપ્તિ અવસ્થામાં શું હોય છે, જાણવાના સાધનો નથી, એટલે જ્ઞાતા અને જ્ઞેયનું દ્વૈત નથી, પ્રમાતા પ્રમેય રૂપી દ્વૈત નથી, ભોગતા ભોગ્ય રૂપી દ્વૈત નથી. એટલે અદ્વિતીય આનંદ જ માત્ર છે. તો જાગ્રત અવસ્થામાં પણ ભોગતા અને ભોગ્યનો વેશ હું ત્યાગું ત્યારે પછી અદ્વિતીય આનંદમાં પ્રતિષ્ઠિત થવું. એટલે ભોગતા અને ભોગ્ય સાથે મારું તાદાત્મ્ય ન હોય. જાગ્રત અવસ્થામાં શું કરવાનું છે, હું ભોગતા રૂપી રોલ ભજવું છું, અથવા તો ભોગતા એ મને પ્રાપ્ત થયેલું એક નામ છે. જેમ કે એક છગનભાઈ હોય, એ જ્યારે ગાડી ચલાવે ત્યારે ડ્રાઈવર કહેવાય, તો ડ્રાઈવર અને છગનભાઈ વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી, ડ્રાઈવર એ ફક્ત નામ છે છગનભાઈનું. એવી રીતે ભોગતા પણ મને મળેલું ચૈતન્યનું એક નામ છે. આપણે ભોગતા બની જઈએ છીએ, ચૈતન્ય સ્વરૂપે પોતાને જાણીએ તો ભોગતા એ મારું નામ છે એવું ક્લિયર આપણને ખબર પડે. એટલે સુષુપ્તિ અવસ્થામાં આ કરતા ભોગતા ભોગ્ય વગેરે દ્વૈત રહેતું નથી. દ્વૈત નથી માટે આ દ્વૈતનો ભેદભાવનો જે બોજ છે, ભોગતા એ વેશ પહેરું હું, જેમ કે અભિનેતા ભિખારીનો વેશ પહેરે પછી ભિખારીની ભીખ માગવી પડે વગેરે બધું અનેક અનુભવો કરવા પડે, એ અનુભવોથી એ થાકી જાય. એટલે કે વેશ બોજો છે. વેશનું જે તાદાત્મ્ય કરે તો વેશ સાથેનું તાદાત્મ્ય એક પ્રકારનો બોજો છે. એ બોજો સુષુપ્તિમાં હોતો નથી. તમામ પ્રકારના વેશનો મેં ત્યાગ કરેલો છે, માટે એક પણ રોલ નથી હોતો સુષુપ્તિમાં મારો. બધા પ્રકારના રોલને મેં ત્યાગી દીધા છે અને માટે કોઈ પ્રકારનો બોજ નથી, એટલે પણ નિર્નિમિત્ત આનંદને હું અનુભવતો હોઉં છું.
સુષુપ્તિમાં બધો બોજ હટી જાય છે. સ્થૂળ શરીરની, સૂક્ષ્મ શરીરની કોઈ પ્રકારની જરૂરિયાત ત્યાં નથી. સારું એકદમ પોચું ગાદલું હોવું જોઈએ, સરસ મજાનું ઓશીકું હોવું જોઈએ, એક સરસ સુંવાળી ચાદર હોવી જોઈએ ઓઢવાનું. બધી જરૂરિયાતો જાગ્રત છીએ ત્યાં સુધી. એકવાર ઊંઘી જઈએ પછી ચાદર ક્યાં હોય, ઓશીકું ક્યાં હોય, પથારી ક્યાં હોય, કશી જ ખબર હોતી નથી. બધા બોજ હટી જાય, બધા વેશ હટી જાય ને એટલે વેશની જરૂરિયાતો પણ હટી જાય. એ જરૂરિયાતમાંથી મુક્તિ સુષુપ્તિમાં હોય છે. માટે આનંદમાં સ્થિત હોઈએ છીએ આપણે. એટલે સુષુપ્તિમાં અજ્ઞાનનું આવરણ છે અને સુખનો અનુભવ પણ છે. અને માટે એમાં વિશેષ જ્ઞાન નથી. જેમ કે કીધું, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જ્ઞાનના સાધનો નથી. એક સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. એટલે સુષુપ્તિને અગ્રહણ અવસ્થા કીધી છે. અને પછી જાગ્રત અને સ્વપ્નમાં જે માંડુક્યનો મંત્ર હતો એમાં 19 મુખ, 19 મુખ વાળો છે એવું કીધું. 19 મુખ એટલે આપણા 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે. એના દ્વારા આ ચૈતન્ય જે સ્વરૂપ પરમાત્મા છે એ બધા વિષયોને ભોગવે છે જાગ્રત અને સ્વપ્નમાં. તો 19 મુખ જાગ્રત અને સ્વપ્નમાં કીધું. તો સુષુપ્તિમાં ચેતો મુખ એવું માંડુક્યમાં કીધું છે. ચેતો મુખ. તો ચિત્ત ઇન્દ્રિયો વડે કંઈ ભોગવતું નથી. આમાં મન કે પરમાત્મા જે છે ઇન્દ્રિયો કે મન બુદ્ધિ વડે કંઈ ભોગવતા નથી. એટલે ચેતો મુખ કીધું છે. 19 મુખ નથી કીધું. સાત્વિક અવસ્થા વાળું આ ચિત્ત છે. સુષુપ્તિ અવસ્થામાં એક અજ્ઞાનની અત્યંત સૂક્ષ્મ વૃત્તિ હોય છે. સૂક્ષ્મતા ત્યારે જ હોય જ્યારે સત્વગુણ હોય. એટલે તમઃ અભિભૂત સત્વગુણનું ત્યાં પ્રાધાન્ય છે. એટલે સાત્વિક દશાવાળું ચિત્ત હોય છે અત્યંત સૂક્ષ્મ અવસ્થામાં. અને આનંદને ભોગવે છે માટે આનંદ ભૂખ કીધું છે. ચેતોમુખ એટલા માટે કીધું છે કે ચેતના જ એનું મુખ છે. એટલે હું છું, હું સભાન છું એટલું જ ત્યાં હોય છે સુષુપ્તિમાં. ચેતોમુખ કેમ કીધું છે? કારણ કે ચેતના જ એ ચેતના ઇન્દ્રિયો કે મન બુદ્ધિ રૂપે પ્રગટ નથી થતી. હું છું સુષુપ્તિમાં, હું નાશ પામી ગયો એવું કોઈ નથી કહેતું. એટલે જાગીએ ત્યારે આપણે કહીએ છીએ કે હા, હું સુખેથી સૂતો હતો. એ ચેતોમુખ માત્ર ચિન્ન માત્ર સ્વરૂપે જ હાજર હતો. એક પણ પ્રકારના રોલ કે વેશ મેં ધારણ કરેલો ન હતો. બધા જ વિષય અને વિષયી આકારનું સ્પંદન જે હતું, સુષુપ્તિમાં આપણે વાત કરી હતી કે સુષુપ્તિમાં શું હોય છે? અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ હોય છે. એ જ જાગ્રત અને સ્વપ્નમાં ભોગતા ભોગ્ય, દ્રષ્ટા દૃશ્ય બની જાય છે. વિષય અને વિષયી બની જાય છે. તો વિષય અને વિષયી આકારનું મનનું સ્પંદન ત્યાં ન હતું. અને માટે એ ચેતોમુખ અને આનંદભૂક છે. તો આટલી ચર્ચા ત્રણેય અવસ્થાની થઈ. પછી એક જ શ્લોકમાં આખું પુનરાવર્તન કરે છે આ ત્રણેય અવસ્થાઓનું. પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધઃ પુરત્રયે ક્રીડતિ યશ્ચ જીવઃ તતસ્તુ જાતં સકલં વિચિત્રમ આધારમાનંદમખંડબોધમ યસ્મિન લયં યાતિ પુરત્રયંચ. મુખ્યત્વે ત્વમપદનું શોધન થઈ ગયું છે. તત્પદનું શોધન શરૂ થાય છે, પણ એના માટે થોડીક ભૂમિકા રચે છે. તો પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત, અનેક જન્મો, પુનશ્ચ ફરીથી. તો જાગ્રત સ્વપ્ન આ સુષુપ્તિ એક જ વાર આવે છે એવું નહીં, વારંવાર દરરોજ પ્રાપ્ત થતી હોય છે આપણને. તો સુષુપ્તિ દરેકે દરેક અવસ્થાના કર્મો જ્યારે ઉદ્ભૂત થાય ત્યારે જે તે અવસ્થા પ્રાપ્ત થતી હોય છે. તો પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત, સુષુપ્તિ કાળે જ્યારે પરમાત્મા જોડે એક રૂપ થયેલો હોઉં ત્યારે ફરીથી પાછા આ અજ્ઞાનના આવરણમાં જે બધું ઢંકાઈ ગયું હતું ને, એ જે કર્મો જે છે એ ભોગવવાની વાસના લઈને ઢંકાયું હતું. એટલે કે સુષુપ્તિમાં હું ગયો, આનંદ સ્વરૂપ પરમાત્મા જોડે એક અદ્વિતીય થઈને હું રહેલો છું. તો પછી જાગું ત્યારે હું મુક્ત કેમ નથી હોતો? જો પરમાત્માની પ્રાપ્તિ મને થઈ ગઈ હોય,
અદ્વિતીય અખંડ આનંદ સ્વરૂપ જોડે હું એક થઈ ગયેલો હોઉં તો જાગું ત્યારે મોક્ષ કે જ્ઞાની બનીને જાગવો જોઈએ ને, પરંતુ એવો ને એવો અજ્ઞાની થઈને જાગું છું. કારણ કે સુષુપ્તિમાં ગયો ત્યારે અજ્ઞાની થઈને ગયો હતો ને, માટે જાગું ત્યારે એવું થાય છે. એટલે સુષુપ્તિમાં મારા બધા જે કર્મોના સંસ્કાર છે એ લઈને ગયો હતો, અને માટે એ સંસ્કાર જ મને ભોગવવા માટે ઉઠાડે છે કે ચલો હવે જાગ્રત અવસ્થાના અનુભવોને ભોગવો. એટલે સંસ્કાર મને ઉઠાડે છે, એટલે કે કર્મો જ મને ઉઠાડે છે. પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત. ઘણાને 5 વાગે ઊંઘ ઉડી જાય, ઘણાને 4 વાગે ઊંઘ ઉડી જાય, ઘણાને 8 વાગે ઊંઘ ઉડે. કે જેટલા સુષુપ્તિના ભોગવવાના કર્મો વધારે હોય ને એટલી વધારે ઊંઘ આવે. એટલે પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત, એટલે આવી રીતે આ જાગ્રત અવસ્થાના કર્મો ઉદ્ભૂત થાય. જેમ કે ઓલું ગેસ ઉપર દૂધ મૂકેલું હોય તો કેવું ખદબદ થાય, આમ એને ઉપર ઉભરાવવું હોય, તો એવી રીતે આ કર્મોના સંસ્કારો જ અજ્ઞાનમાં જે છે લીન થયેલા છે, એ જ પોતે આ ચૈતન્ય તો છે જ, એટલા માટે હાજર થાય છે, એને જીવાત્માને જગાડે છે. તો પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત, આવી રીતે અનેક જન્મોના કર્મ જ્યારે ફળીભૂત થાય ત્યારે સુષુપ્તિમાંથી જીવને ઉઠાડે છે. એના માટે શું કીધું? સએવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. અને માટે જીવાત્મા ઊંઘતો, સ્વપિતિ એટલે સ્વપ્નમાંથી કે ઊંઘમાંથી જાગે છે. પછી શું કરે છે? પુરત્રયે ક્રીડતી યશ્ચ જીવ. ત્રણેય પૂર એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણેય અવસ્થા, ત્રણેય શરીર અને ત્રણેયનો જે અહંકાર છે એ ત્રણેય પૂર એટલે કે ત્રણેય શરીરમાં રહીને જે જીવ ક્રીડા કરે છે, રમણ કરે છે, વિચરણ કરે છે, એ જીવમાંથી યશ્ચ જીવ, એ પણ બહુ સુંદર છે. યહ ચ જીવ એટલે પરમાત્માનો જ નિર્દેશ આ યહ ચ થી થયેલો છે. એ જ પરમાત્મા ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થાય છે. ત્રણેય પૂર એટલે કે નગર એટલે કે શરીરમાં વિચરણ કરે છે. તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ, એમાંથી જ આ સમગ્ર બધું જન્મેલું છે. એ પરમાત્મામાંથી જ આ સમગ્ર સ્થૂળ પ્રપંચ, સ્વપ્નનો સૂક્ષ્મ પ્રપંચ, સુષુપ્તિનો કારણ પ્રપંચ જન્મેલો છે. આધારમ આનંદમ અખંડ બોધમ, એ પરમાત્મા કેવો છે? આધાર, અધિષ્ઠાન સ્વરૂપ છે. ત્રણેય શરીરનું, ત્રણેય પ્રપંચનું અધિષ્ઠાન છે, આનંદ સ્વરૂપ છે, અખંડ બોધ માત્ર ચૈતન્ય માત્ર સ્વરૂપે એ હાજર છે. યસ્મિન લયમ યાતિ પુરત્રયમ ચ, જેમાં ત્રણેય પૂર, ત્રણેય નગરો નાશ પામી જાય છે. એટલે એ અધિષ્ઠાન છે, માટે એમાં બધું લય પામે છે. તો આ શ્લોકમાં આવી રીતે થોડો અવસ્થાત્રયનો વિવેક અને તત્પદનું શોધન પણ કર્યું છે. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત વિચાર કર્યો. સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ, જે અજ્ઞાનમાં લીન થયો તો એ જ જાગે છે. એટલે છગનભાઈ ગયા હોય તો મગનભાઈ થઈને જાગતા નથી, છગનભાઈ રૂપે જ જાગે છે. કારણ કે છગનભાઈ પોતાના બધા સંસ્કારો, બધા વેશ લઈને ગયા હતા સુષુપ્તિમાં પરમાત્મા જોડે, અને માટે એવા ને એવા જાગે છે. જેમ કે અહીંયા અંધારું થઈ જાય પછી જયારે પાછો પ્રકાશ થાય ત્યારે બધી વસ્તુઓ એવી ને એવી પ્રકાશે. કેમ? કારણ કે આ એના સંસ્કાર લઈને અંદર ગઈ હતી. તો એવી રીતે વિષય ભોગની અથવા તો ઇન્દ્રિય મન બુદ્ધિ બધાની અતૃપ્ત વાસનાઓ લઈને હું સુષુપ્તિમાં ગયો હતો પરમાત્મા જોડે. માટે અતૃપ્ત ઈચ્છાની પૂર્તિ માટે મારે ફરીથી જાગવું પડે છે. એટલે આ બધા ભોગોને ભોગવવાની જે ઈચ્છા હતી એ તો હતી જ મારામાં, સંસ્કાર રૂપે હતી જ, માટે એ સંસ્કારો જ જગાડે છે. અને આવી રીતે આ ફરીથી જાગ્રત અવસ્થામાં એ ભોગોને ભોગવવા માટે હું પ્રવૃત્ત થઉં છું. સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ, એ જ પરમાત્મા આવી રીતે જાગે છે. સ એવ જીવ એટલે ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થનારો એક જ આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. એક જ આકાશ જે છે એ અનેક ઘડાઓમાં છે. એવી રીતે એક જ સુવર્ણ અનેક અલંકારોમાં છે. એવી રીતે એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એક નામ રૂપમાં તાદાત્મ્ય કરે એટલે એની અવસ્થાઓને ભોગવે.
બીજા નામરૂપમાં તાદાત્મ્ય કરે એની અવસ્થાઓને ભોગવે. ચૈતન્ય એક જ છે, એ જેમ સૂર્યનું બિંબ જે છે એક જ છે, અનેક પ્રતિબિંબોમાં એ પ્રતિફલિત થાય છે ચિદાભાસ રૂપે, અને માટે દરેક ડોલના જે પાણી હતા એ પાણીમાં જુદી જુદી રીતે અભિવ્યક્ત થાય છે, પ્રતિફલિત થાય છે. એમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એક અદ્વિતીય ચિન્હ માત્ર સ્વરૂપે રહીને બધા જીવો રૂપે, જો બધા જીવો રૂપે કર્મોના ફળ ભોગવનારો કોણ છે? એક અદ્વિતીય પરમાત્મા જ છે. 100 ડોલમાં પ્રવેશ પામનારો કોણ છે? એક બિંબ સૂર્ય જ છે. એવી રીતે એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બધા જીવો, બધા કાર્યકરણ સંઘાતમાં પ્રતિફલિત થઈને એ અવસ્થાઓને અનુભવે છે. એટલે ચૈતન્યની એકતા જ સમજવાની છે, અદ્વિતીયતા જ સમજવાની છે. અનેક અનુભવો આપણે, એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના અનુભવો ચૈતન્યની અદ્વિતીયતા તરફ આપણું ધ્યાન દોરી રહ્યા છે. એ ખાસ સમજવાનું છે. હા, જાગ્રત અવસ્થા આવી ગઈ, સ્વપ્નમાં મને આવો અનુભવ થયો, હા વાત સાચી છે. સુષુપ્તિમાં ઊંઘી ગયો તો, હા વાત સાચી છે. એટલે આપણા અનુભવોને સમજવાના નથી, અનુભવોનું તારણ કાઢવાનું છે કે આ અનુભવોમાંથી પસાર થઈએ છીએ ત્યારે એ દ્વાર કોનું બને છે? ચૈતન્યની એકતા કે અદ્વિતીયતાનું દ્વાર બને છે. અનેક ડોલમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ એક બિંબનો નિર્દેશ કરે છે. એવી રીતે માત્ર ને માત્ર ચિન્હ માત્ર સ્વરૂપે પરમાત્માની ઓળખાણ જ જે છે એ મારી સાચી ઓળખાણ છે. એટલે અસંગ અને નિર્લેપ રહીને જ ત્રણેય અવસ્થાઓમાંથી હું પસાર થતો હોઉં છું. એટલે પ્રસિદ્ધ તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ પુરત્રયે ક્રીડતી યશ્ચ જીવ. ત્રણેય પૂરમાં, ત્રણેય સ્થૂળ સૂક્ષ્મ કારણ, ત્રણેય પ્રપંચમાં, ત્રણેય શરીરમાંથી પસાર થાય ત્યારે એ જે રમમાણ કરનારો જે છે, જો એમાં યશ્ચ જીવ પ્રથમા એક વચન વાપરેલું છે. ત્રણેય પૂરમાં, પૂર એટલે કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, બધામાં તો અનેક જીવો નથી જતા. જેમ કે હું મારી જાગ્રત અવસ્થાનો સાક્ષી છું, સ્વપ્નનો, સુષુપ્તિનો. એવી રીતે તમે તમારા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં પસાર થાવ છો. તો પુરત્રયે ક્રીડતી, એ પણ ક્રિયાપદ પણ એક વચનનું છે. યશ્ચ જીવ પણ પ્રથમા એક વચન જ છે. એટલે ચૈતન્ય અનેક થઈને બધા અવસ્થાઓને ભોગવે છે એવું નથી. એ પોતે એક અદ્વિતીય રહીને જ બધા અનુભવોમાંથી પસાર થાય છે. એટલે કે બધા અનુભવો એક ચૈતન્ય પર અધ્યારોપ છે. આપણે શરૂઆતમાં જોયું, જાગ્રત અવસ્થા અધ્યારોપ છે. ક્યાંથી અધ્યારોપ હોય? હું વક્તા છું, બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આ અધ્યારોપ છે, મિથ્યા છે, એવું કઈ રીતે કહેવાય? તો કે બોલનારો સાચો નથી, સાંભળનારો જ સાચો નથી. ક્યાંથી લાયો કે તું બોલે છે? પ્રમાણ જે કૈલાસ આશ્રમના આચાર્યો આવું જ કે, તું લાયો ક્યાંથી કે તું બોલે છે, અને તું લાયો ક્યાંથી કે તું સાંભળે છે. જરા કોણ સાંભળે છે, કોણ બોલે છે એના ઉપર વિચાર કરીએ ને તો વક્તા અને શ્રોતા બેઉ ગાયબ થઈ જશે. એટલે આ વક્તા અને શ્રોતાનું સાચું સ્વરૂપ જાણવા માટે જ આ બધો વિચાર છે. એટલે ચિદાભાસ પોતે એક કલ્પિત વસ્તુ છે. કલ્પિત વસ્તુ એટલે સાચી નથી. કલ્પના એટલે આપણને એમ લાગે કે કંઈ છે જ નહીં. તો આ બધો અનુભવ કેવો છે? તો કે અનુભવનું સત્યતાના નિશ્ચય માટે અનુભવ પ્રમાણ નથી. સ્વપ્નમાં બહુ આજે સ્વપ્નમાં મેં 30 ગુલાબજાંબુ ખાધા હતા, તો આપણે બધા હસીએ જ ને, કેમ? એટલે પણ મેં ખાધા હતા, મને ખબર છે ને. પંગત બેઠી હતી અને બધું હરીફાઈઓ થઈ હતી મારા ને સંજીવભાઈ વચ્ચે કે કોણ વધારે ગુલાબજાંબુ ખાય છે. તો કે મેં 30 ખાધા હતા, સંજીવભાઈ 25 ખાધા હતા. કે મેં અનુભવેલું છે. તો કે અનુભવ સત્યના નિર્ણય માટે પ્રમાણ નથી. અનુભવ જેનો વિચાર કરે છે. શેનો અવાજ આવ્યો? આ પાછો કોકનો ફોન આવ્યો. એટલે અનુભવ કરનારો, ભોગતા અને ભોગ્ય એક ચૈતન્યના વેશ છે એ સમજવાનું છે. ભોગતા અને ભોગ્ય બંને અધ્યારોપ છે. તો ભોગતા અને ભોગ્ય બંને અધ્યારોપ છે એવું કઈ રીતે કહેવાય? સુષુપ્તિમાં બંને એક થઈ ગયા હતા. બંને એક થઈ ગયા હતા ને માટે જ આનંદ આવ્યો હતો.
જાગ્રતમાં શું થાય છે, હું ભોગતા અને ભોગ્ય મારાથી જુદું એવું થઈ જાય છે અને માટે દુઃખ અનુભવાય છે. દ્વૈત મને સાલે છે, દ્વૈત મને પસંદ નથી. જેને હું પ્રાપ્ત કરવા માંગુ છું, લાડુ નહીં પણ લાડુ દ્વારા તો સુખને ઈચ્છું છું, એટલે સુખ મારાથી જાણે કે અન્યત્ર છે. એ સુખને હું મારા સ્વરૂપે જ જાણું, એ સુષુપ્તિ અવસ્થા મારા સ્વરૂપભૂત જ થઈ જાય છે. એ જ સુખ ભોગતા અને ભોગ્યમાં વહેંચાઈ જાય છે. એટલે આવી રીતે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના અનુભવ દ્વારા આપણે વિચાર કરવાનો છે કે જે દ્વૈત છે અથવા તો ચિદાભાસ જે છે, આ ત્રણેય અવસ્થાઓનો જે અનુભવ કરનારો છે ને, એ જ પોતે સાચો નથી, એ જ પોતે કલ્પિત છે. એટલે માટે બધા અનુભવો સત્યના નિર્ણય માટે પર્યાપ્ત નથી. સત્ય એક જ છે, અદ્વિતીય છે. હું ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થનારો ચિન્માત્ર ચૈતન્ય સ્વરૂપ જ છું. ત્રણેય અવસ્થાઓને જોડનારું સૂત્ર હું છું. ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થઉં છું શરૂઆતમાં, પછી ત્રણેય અવસ્થાઓ મારા પર અધ્યારોપિત જ છે, એ મુખ્યત્વે સમજવાનું છે. એટલે ત્રણેય અવસ્થાઓ મારા પર અધ્યારોપિત છે એટલે હું સત્ય અધિષ્ઠાન છું. સત્ય અધિષ્ઠાન હંમેશા ચૈતન્ય જ હોય. જેને પ્રકાશે ને એ એનું અધિષ્ઠાન હોય. આ ઘડાને હું પ્રકાશું એટલે ઘડાનું ઉપાદાન કારણ હું છું. આ કોઈ સમજાઈ શકે? આપણે વિચાર કરી ચૂક્યા છીએ. આ ઘડાનું ઉપાદાન કારણ હું છું. કેમ? અત્યારે આ જે ઘડો છે, એટલે હું ઘડાને ઉજાડું ને. જો આ ઘડો છે, ઘટ આકારની વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થઈ, ઘટ બુદ્ધિ. ઘટ બુદ્ધિ ઉત્પન્ન થઈ, એને હું ઉજાડું છું. હા, તો ઘટ બુદ્ધિનું ઉપાદાન કારણ શું? ઘટ બુદ્ધિ મારામાં ઉત્પન્ન થઈ છે અને ઘટ બુદ્ધિને હું ઉજાડું છું. એટલે ઘટ બુદ્ધિ ચૈતન્યમાં જ છે, મારા મનમાં છે, ચૈતન્ય એને ઉજાડે છે. એટલે ઘટ બુદ્ધિ શેમાં ઉત્પન્ન થઈ? ચૈતન્યમાં ઉત્પન્ન થઈ. મારી સન્નિધિમાં હું ઘટ બુદ્ધિને ઉજાડું છું, માટે ઘટ બુદ્ધિને ઉજાડું છું એટલે ઘટ બુદ્ધિનું ઉપાદાન કારણ શું? ઘટ બુદ્ધિ શેમાંથી જન્મી? ચૈતન્યમાંથી. જો ચૈતન્ય સ્વરૂપ મહાસાગરમાં એક વૃત્તિ ઉઠે એને જ આપણે મન કીધું છે, બીજી વૃત્તિ ઉઠે એને બુદ્ધિ કીધી છે. એટલે આવી જ રીતે કેનોપનિષદમાં પણ વિચાર કર્યો હતો. એટલે ઘટ બુદ્ધિ કરતા જુદો નથી, ઘટ બુદ્ધિ ચૈતન્ય કરતા જુદી નથી. માટે આ ઘડાનું ઉપાદાન કારણ શું? ચૈતન્ય. આ ઘડાને હું ઉજાડું, હું પ્રકાશું, ઘટનો હું દ્રષ્ટા બનું ને, એટલે આ ઘટ રૂપી દૃશ્યનો હું ઉપાદાન કારણ થઈ જાઉં. આ એમાં મારા વિશેનો જે ખ્યાલ છે, હું ચૈતન્ય છું, મારા વિશેનો ખ્યાલ આ હોય તો હું કહી શકું કે આ ઘડાનું ઉપાદાન કારણ છું. આ સ્થૂળ શરીરમાં અહંભાવ જેને છે ને, એ ના કહી શકે કે આ ઘડાનું ઉપાદાન કારણ છું. ચૈતન્ય કહી શકે કે આ ઘડાનું ઉપાદાન કારણ હું છું. કારણ કે ઘડો ઘટ બુદ્ધિ કરતા જુદો નથી, ઘટ બુદ્ધિ ચૈતન્ય કરતા જુદી નથી. આટલું સમજાય છે? કોઈ પણ વસ્તુ જાગ્રતની એના ઉજાળનાર કરતા જુદી નથી. દૃશ્ય દ્રષ્ટા કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. દૃશ્ય દ્રષ્ટાને આધીન જ હોય. એટલે આ ખ્યાલ આવે છે. હું કહી શકું કે આ ઘડાનું હું ઉપાદાન કારણ છું. હું કહી શકું. કેમ? કારણ કે ઘડાને હું ઉજાડું છું, ઘડાને જાણું છું, એટલા માત્રથી ઘડાનું હું ઉપાદાન કારણ છું. દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય. હા, દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય. હું ઘડાને જોઉં છું એટલે ઘડાનું ઉપાદાન કારણ છું. આવું કહી શકું હું વિચાર કાળે, વેદાંત વિચાર કાળે. એ ખ્યાલને સમજીને જ અહીંયા કીધું છે તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ. જો અહીંયા હું કોણ છે? હું આ ઋષિ, એટલે કે આ દેહમાં અભિમાન ધરાવનાર ચૈતન્ય એવો હું નથી. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કે જે ભલે આ દેહ રૂપી વેશ ધારણ કરે
એ ચૈતન્યની સાથે હું મારો અહંભાવ સ્થાપિત કરું, હું કેવળ ચિન્હ માત્ર વ્યાપક સર્વાત્મા છું, તો હું કહી શકું તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ. આપણે તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ સમજી રહ્યા છીએ, એમાંથી જ બધું જન્મેલું છે, કે મારામાંથી આ ઘડો જન્મ્યો છે. કઈ રીતે કહી શકાય? ઘડો ઘટ બુદ્ધિ કરતા જુદો નથી, ઘટ બુદ્ધિ મારા કરતા જુદી નથી, માટે કહી શકું કે આ ઘડો મારામાંથી જન્મ્યો છે. એવી જ રીતે દૃશ્ય દ્રષ્ટામાંથી જન્મેલું છે. દૃશ્ય દ્રષ્ટા એવા બે દ્વૈત એનો વિભાગ સાચો નથી. દૃશ્ય દ્રષ્ટા કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. ઘડો માટી કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. અલંકારો સુવર્ણ કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. માટે જે છે એ માટી જ છે, જે છે એ સુવર્ણ જ છે, એમ જે છે ને એ દ્રષ્ટા છે, દૃશ્ય નામની સ્વતંત્ર વસ્તુ નથી. માટે કહી શકાય તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ, ચૈતન્યમાંથી જ આ સર્વ કંઈ સર્જાય છે. બધા પદાર્થો અથવા બધા પદાર્થો ચૈતન્ય પર અધ્યારોપિત થાય છે. આ ઘટ આકારનું ચૈતન્ય છે, આ પેન આકારનું ચૈતન્ય છે, આ ઇયરફોન આકારનું ચૈતન્ય છે, આ મોબાઈલ આકારનું ચૈતન્ય છે. ચૈતન્ય ઉપર વિવિધ નામ અને રૂપ અધ્યારોપિત થાય છે. આટલો ખ્યાલ આવ્યો? આ થોડો સૂક્ષ્મ વિચાર છે. તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ. તો જેના ઉપર આ બધું અધ્યારોપિત થયું એ કેવું છે? તો એ નીચેની લાઈનમાં કીધું, આધારમ આનંદમ અખંડ બોધમ. એ આધાર એટલે કે અધિષ્ઠાન સ્વરૂપ છે. અધિષ્ઠાન ઉપર બધા અધ્યારોપ થઈ રહ્યા છે. નામ અને રૂપ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી અસ્થિભાતિ પ્રિય કરતા. એટલે આ ઘડો શું કહેવાય? નામ અને રૂપ વત્તા અસ્થિભાતિ પ્રિય, એવું શરૂઆતમાં કહેવાય. પછી નામ અને રૂપની સત્તા અસ્થિભાતિ પ્રિયની સત્તા સમાન નથી, બંને જુદી છે સત્તા. એટલે અસ્થિભાતિ પ્રિય ઉપર નામ રૂપ અધ્યારોપિત થયેલા છે. એટલે ઘડો એટલે શું? નામ રૂપ વત્તા અસ્થિભાતિ પ્રિય, એવું નહીં. અસ્થિભાતિ પ્રિય ઉપર ઘડા નામ રૂપનો અધ્યારોપ થયો છે. એટલે વત્તા સાઇન શેમાં હોય? 5 + 6 = 11. તો 5 અને 6 સમાન સત્તામાં હોય ને તો વત્તા સાઇન અહીંયા કહેવાય. તો એવી રીતે આ ઘડો એટલે નામ રૂપ વત્તા અસ્થિભાતિ પ્રિય એવું નથી. અસ્થિભાતિ પ્રિયની સત્તા જુદી છે, નામ રૂપની સત્તા જુદી છે. તો અસ્થિભાતિ પ્રિય અધિષ્ઠાન છે, એના ઉપર નામ રૂપનો અધ્યારોપ છે. આ સેન્સમાં અધ્યારોપને સમજવાનું છે કે મારા દરેકે દરેક અનુભવો અધ્યારોપિત છે. એટલે હું છું એ સત્ય છે, એના ઉપર વક્તાપણું અધ્યારોપિત છે. એટલે હું વક્તા છું એવો ખ્યાલ જે જન્મે છે ત્યારે હું છું એ સત્ય છે, વક્તાપણું અધ્યારોપિત છે. એટલે હું આધાર સ્વરૂપ અધિષ્ઠાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, અખંડ બોધ. અખંડ બોધ એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધી અવસ્થાઓના અનુભવોને ઉજાળું છું. હું છું, હું સભાન છું, એ બધી અવસ્થાઓમાં એક નિર્વિકાર જ રહે છે. જાગ્રતના અનુભવોથી લેપાયમાન નથી થતું, સ્વપ્નના અનુભવોથી લેપાયમાન નથી થતું. એમ એ અખંડ બોધ સ્વરૂપ છે. માટે यस आई नो. अभी कंक्लूड करते हैं 1-2 मिनट. यस्मिन लयम याति पुरत्रयम च. ત્રણે આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર બધાના અનુભવો એમાં જ લય પામે છે. એટલે આવી રીતે આ મંત્ર આ ત્વમપદ તત્પદ શોધન પૂરું થાય છે. પછી આપણું વેદાંતનું મુખ્ય પ્રયોજન તાત્પર્ય શું હતું? પ્રત્યેગાત્માનું પૂર્ણત્વ, પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ જાણવાનું છે. એટલે આ નામરૂપનું જે સત્ય છે એ જ આ બધા નામરૂપનું સત્ય છે. આ નામરૂપનું સત્ય પ્રત્યેગાત્મા ચિન્માત્ર સ્વરૂપ. તો એવી રીતે બધા નામરૂપનું સત્ય પણ ચિન્માત્ર જ છે. આનું સત્ય શું? અસ્થિભાતિ પ્રિય. આનું સત્ય શું? અસ્થિભાતિ પ્રિય. તો એ અસ્થિભાતિ પ્રિય આમાં નથી રહેલું, એ તો હું છું, એટલે મારું સાચું સ્વરૂપ છે. આ વસ્તુને હવે સમજાવવામાં આવે છે આગળના શ્લોકોમાં. એટલે આટલું આપણે અત્યારે આટલો વિચાર કરીએ. પછી એક થોડુંક ખાલી
મેં કીધું આજે એક એક્સ્ટ્રા થોડીક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા વખતથી જાણવાનું બાકી છે. સંભળાય છે ખરું ને બધાને બરોબર, કે થોડુંક ચાલે એવું છે? હા, દર્શન શાસ્ત્રો આપણા ભાષ્ય ને બધામાં પણ થોડીક માહિતી આની હોવી જરૂરી છે. એટલે આપણા વેદાંતમાં કે આપણા ભણીએ આ બધા શાસ્ત્રો ત્યારે 6 આસ્તિક દર્શન છે અને 6 નાસ્તિક દર્શન છે. 6 નાસ્તિક દર્શન, નાસ્તિક દર્શન કોને કહેવાય અને આસ્તિક દર્શન કોને કહેવાય? આપણા જે મોટા મોટા મહાન આચાર્યો છે, કૈલાસાશ્રમ હોય કે કાશીના બધા પંડિતો, એ કેવું હોય, દ્વાદશ દર્શનાચાર્ય એવું લખતા હોય છે પોતાની ઉપાધિની આગળ, નામની આગળ. દ્વાદશ દર્શનાચાર્ય છે. કાશીકાનંદજીના તે બધા જે હતા, આ બધા અત્યારે પણ કૈલાસાશ્રમના જે પીઠાધીશ્વર છે એ પણ દ્વાદશ દર્શન, બધા દર્શન ફિલોસોફી જેને કહેવાય ને એ લોકો ભણેલા હોય. તો આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન એટલે શું? કે કોઈ મૌલિક પ્રમાણનો આધાર લીધા વગર કેવળ વિચારોના તુક્કાઓથી લક્ષ્યનો વિચાર કરે, ધ્યેયનો વિચાર કરે. કોઈ મૌલિક પ્રમાણનો આધાર ના લે, કેવળ મારી મનુષ્યની બુદ્ધિ, હું મારી જાતે સત્યને શોધી લઈશ. એટલે વૈજ્ઞાનિકો પણ નાસ્તિક કહેવાય. જાણે કે પોતાની બુદ્ધિનો જ એ ઉપયોગ કરીને સત્યને શોધે છે, એટલે એને નાસ્તિક કહેવાય. કેવળ અને કેવળ કોઈ સ્વતંત્ર પ્રમાણનો આધાર લે નહીં એ લોકો, અને બુદ્ધિથી, પોતાના મન અને બુદ્ધિથી જ વિચારીને સત્યનો નિર્ણય લે, એને નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. અને આસ્તિક દર્શન એટલે કોઈ મૌલિક પ્રમાણ, મૌલિક એટલે સ્વતંત્ર પ્રમાણનો આધાર લઈને સત્યની શોધ કરે. એટલે વેદ રૂપી સ્વતંત્ર પ્રમાણનો આધાર લઈને એ લોકો સત્યની શોધ કરે. એટલે વેદનો આધાર લઈને એની વિચારધારા જે છે એ વેદરૂપી પ્રમાણના આધારે થતી હોય, એટલે એને આસ્તિક દર્શન એવું કહેવામાં આવે છે. તો 6 નાસ્તિક દર્શન છે. એમાં નાસ્તિક દર્શન એટલે વેદને પ્રમાણ તરીકે ના સ્વીકારે, કેવળ પોતાના અનુભવોથી સત્યને પામવાનો પ્રયત્ન કરે. વૈજ્ઞાનિકો પણ એવા જ કહેવાય. તો આપણા સૌથી પહેલું નાસ્તિક દર્શન છે ચારવાક દર્શન. 12 દર્શનો છે, એની થોડીક આપણે દરેક ક્લાસમાં થોડીક ચર્ચા કરી લઈશું. તો ચારવાક દર્શન નાસ્તિક દર્શન છે. ફક્ત જાગ્રત અવસ્થાના અનુભવોને જ એ સત્ય માને છે. તો જાગ્રતમાં શું દેખાય છે? પૃથ્વી દેખાય છે, જળ દેખાય છે, પછી અગ્નિ દેખાય છે, અને વાયુ, પવન, આ વાય છે. એટલે 4 જ મહાભૂતો જે છે ને એને સત્ય માને છે એ લોકો. આકાશ નામનું કોઈ વસ્તુ તો છે નહીં, દેખાતું નથી, અનુભવાતું નથી. આકાશને પંચમહાભૂત તરીકે એ લોકો સ્વીકારતા નથી. 4 જ મહાભૂતો, આ 4 મહાભૂતો ભેગા થાય એટલે જેમ ઓલું દારૂ જે હોય એ જેમ જેમ જૂનો થાય એમ વધારે માદકતા આવે ને, આ દારૂનું ઉદાહરણ એ લોકો આપે છે. કે 4 મહાભૂતો ભેગા થાય ને એટલે એમાં ચૈતન્યનું સ્ફુરણ થાય, ચેતના આવે. એટલે 4 સ્થૂળ મહાભૂતો ભેગા થાય તો એ ચૈતન્યમાં પરિણમે છે, ચેતના એમાં સ્ફુરિત થાય છે, એવું એ લોકો માને છે. એટલે ચૈતન્યને એક ગુણધર્મ માને છે જડ પદાર્થોનો. ચારવાક દર્શન આવું માને છે. આ ચારવાક દર્શનના પ્રણેતા એટલે રચ્યું કોણે? બૃહસ્પતિએ. બૃહસ્પતિ જે દેવોના ગુરુ છે, એમણે અસુરોને મોહિત કરવા માટે ચારવાક દર્શનની રચના કરી હતી. કે અસુરો કેવળ અને કેવળ ભોગોમાં જ રત રહે, ઇન્દ્રિયોના ભોગોમાં જ ટાઈમ બગાડે, જેથી એ લોકોનું અધપતન થાય, એ લોકોનું કલ્યાણ ના થાય, અધપતન થાય, ઇન્દ્રિયોના ભોગોમાં જ રમમાણ રહે ને, એટલા માટે એમણે, જો એ લોકો કંઈક પ્રયત્ન કરે, સત્વગુણ વાળા બને ને, તો પછી દેવોને પરાજિત કરે. એટલે દેવોને પરાજિત ન કરે ને એના માટે બૃહસ્પતિ જે દેવોના ગુરુ છે, અસુરોને ઉપદેશ આપ્યો હતો ચારવાક દર્શનનો. એટલે અસુરો કેવળ ભોગોમાં જ રમમાણ રહે માટે એમણે ચારવાક દર્શનની રચના કરી.
તો ચાર વાક, ચારુ આકાયતી ઇતિ ચાર વાક. ચારુ એટલે મનને પસંદ હોય, મનને લોભાયમાન હોય એવું બોલે એને ચાર વાક દર્શન કહેવાય. એટલે મનને શું પસંદ હોય કે આ ભાઈ ઇન્દ્રિયોના ભોગોમાં લાડુ બાડુ ખાઓ, ઘી પીઓ, તમારે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજો પુનર્જન્મમાં એ લોકો માનતા નથી, એટલે આ જન્મમાં તમે સુખી રહો, દેવું કરીને પણ ઘી પીઓ. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જ્યાં સુધી જીવો અને સુખેથી જીવો, જલસા કરતા કરતા જીવો, રખડો તમારે, અને દેવું કરીને પણ ઘી પીઓ. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ મરી જશે પછી કોઈ દેવ ઓલું માગવા આવવાનું નથી. એટલે પુનર્જન્મ પછીનો જન્મ કશું માનતા નથી. અને આવી રીતે પોતાના રાગ દ્વેષથી આવેગાત્મક વર્તન કરીને પણ આવી રીતે સુખેથી રહો. આ જ ચારવાક દર્શન છે. એટલે આ ચારવાક દર્શન પ્રત્યક્ષ પ્રમાણને આધારે આ લોકમાં તમે સુખેથી રહો અને એના માટે પ્રયત્ન કરો. એટલે આ નાસ્તિક દર્શન છે. પછી બીજું છે જૈન, અને પછી બૌદ્ધના ચાર પ્રકારના છે મત: સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. તો આ ચાર પ્રકારના બૌદ્ધ મત અને જૈન દર્શન આપણે પછી જોઈશું. એટલે 6 પ્રકારના નાસ્તિક છે, 6 પ્રકારના આસ્તિકો છે. નાસ્તિકોની વિચારણાને ખંડિત કરવા માટે એ લોકોને ઈશ્વર તત્વ કઈ રીતે જ્ઞાન કરાવવું. જે લોકો વેદને પ્રમાણ ના માને, આપણે તો શું કે ભાઈ વેદ ઉપનિષદો અને વેદ કહે છે કે ઈશ્વર છે, પરમાત્મા છે, માટે આપણે માનીએ, આપણે આસ્તિક છીએ. હવે જે નાસ્તિક છે, વેદને જ પ્રમાણ તરીકે નથી સ્વીકારતા, એ લોકો આગળ બુદ્ધિપૂર્વક તર્કથી ઈશ્વર તત્વ છે એવું સાબિત કરવું પડે. તો એના માટે જુદા જુદા આસ્તિક દર્શનો આવ્યા, વૈશેષિક, ન્યાય અને ઓલા સાંખ્ય અને યોગ. એ લોકોએ નાસ્તિકોની યુક્તિઓની સામે ટકી રહેવા માટે એક એક વસ્તુને અપનાવી. એટલે એક વસ્તુને અપનાવી અને ઈશ્વર તત્વનું સ્થાપન કર્યું. પછી નાસ્તિકો બીજી યુક્તિ લઈને આવ્યા, તો બીજી યુક્તિનું ખંડન કરવા માટે સાંખ્ય આવ્યા. નાસ્તિકો ત્રીજી યુક્તિ લઈને આવ્યા, એનું ખંડન કરવા માટે મીમાંસકો આવ્યા. એટલે આસ્તિક દર્શનમાં પણ આવી રીતે ઉત્ક્રાંતિ છે. તો સુંદર એની વિચારણા છે. 6 આસ્તિક દર્શન, 6 નાસ્તિક દર્શન. થોડોક ખ્યાલ હોવો જોઈએ. આ ઇન્ફોર્મેશન એની કૈલાસ આશ્રમનું પુસ્તક છે, સર્વદર્શન સંગ્રહ કરીને, એમાંથી એની પ્રીફેસમાં આપણને મળે છે. તો થોડોક એનો વિચાર આપણે કરીશું, એટલે આપણને થોડોક ઓવરવ્યૂ કે ખ્યાલ આવે.